વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ સુરતની ફેમસ અને બધાને મનપસંદ એવી ચટપટી આલુપૂરી. તો આલુપૂરીની રેસીપી બનાવવા માટે આપણે શું કરવાનું છે એ તમને બતાવી દઉં છું. તમે મારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને દરેક ટ્રીકને ફોલો કરજો. તમારી આલુપૂરી બહુ જ સરસ બનવાની છે. તો સૌથી પહેલી પ્રોસેસ આપણે કરવાની છે પૂરી બનાવવાની. તો આલુપૂરીની પૂરી બનાવવા માટે આપણે અહીંયા લોટ લઈ લેવાનો છે. અહીંયા આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરવાનું છે. તો એક જે વાટકીનું માપ સેટ કરીએ એ 2 વાટકી હું અહીંયા મેદાનો લોટ લઈ લઉં છું. મેદાનો લોટ લેવાનો છે. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને આની અંદર બીજા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના નથી. મોણ માટે તેલ એડ કરવાનું છે અને મોણ પણ એટલું બધું વધારે નથી એડ કરવાનું, નહીં તો આપણી પૂરી છૂટી પડી જશે, વેરાઈ જશે. અને પૂરી આપણી એકદમ સોફ્ટ રાખવાની છે, કડક નથી થવા દેવાની. હવે તેલ અને લોટને બધું મિક્સ કરી અને આવી રીતે પાણી નાખી અને લોટ સરસ બાંધતા જવાનું છે. પાણી ધીમે ધીમે થોડુંક થોડુંક નાખતું જવાનું છે. એકી સાથે બધું પાણી નથી એડ કરી દેવાનું, નહીં તો આપણી પૂરીનો લોટ આપણો એકદમ સોફ્ટ થઈ જશે. લોટ આપણો મીડિયમ થીક બાંધવાનો છે, નહીં એકદમ કાઠો કે નહીં એકદમ ઢીલો, એવો લોટ આપણે બાંધવાનો છે. એકદમ કડક નથી બાંધવાનો, નહીં તો આપણી પૂરી કડક થશે તો આપણને મજા નહીં આવે ખાવામાં. તો ઓલમોસ્ટ આપણો લોટ સરસ આવી રીતે બંધાઈ ગયો છે. આને વધારે પડતો સરસ કૂણવવાનો છે અને આવી રીતે મસળતું જવાનું છે. જેટલો લોટ આપણો મસળાશે એટલો લોટ સરસ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો, આવો મીડિયમથી એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે. હવે થોડુંક તેલ નાખી અને લોટને પાછો આપણે કૂણવી લઈશું. 2 હાથેથી સરસ મસળીને કૂણવી લઈ અને આવી રીતે સરસ એનો બોલ બનાવી દેવાનો છે અને આને ઢાંકી અને અડધી કલાક માટે રેસ્ટ કરવાનો છે. અડધી કલાક પછી તમે આપણો લોટ જોઈ શકો છો. એને પાછો આવી રીતે અડધી કલાક પછી થોડોક મસળી લેવાનો છે. એટલે આપણી પૂરી એકદમ લીસી અને સરસ બનશે, તૂટશે પણ નહીં અને એકદમ સોફ્ટ એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ જશે. સરસ લોટ કૂણવાઈ જાય પછી આપણે એમાંથી 3 થી 4 એવા લુવા બનાવી લેવાના છે. મીડિયમ સાઇઝના લુવા બનાવવાના છે. એકદમ મોટી પહેલાં પૂરી બનાવી લઈશું. ઓરસિયાના માપની આપણે પૂરી વણી લેવાની છે. તમે થાળી ઉપર બનાવો, મોટી પૂરી બનાવી હોય તો થાળી ઊંધી પાડીને એની ઉપર પણ બનાવી શકો છો. તો સરસ પૂરી મોટી બનાવી અને પછી એમાંથી આપણે નાની નાની પૂરી કરી લેવાની છે. લોટના ગુલ્લાને આપણે કોરા લોટમાં આવી રીતે રગદોળી લેવાનો છે અને બધી બાજુથી એકદમ સરસ સરખો વણતા જઈ અને પૂરીને આવી રીતે મોટી કરી લેવાની છે. તમે જોઈ શકો છો, એકદમ ઓરસિયાના માપની આપણી પૂરી બનીને તૈયાર થાય છે. મેદો છે એટલે થોડીક આપણને વણવામાં તકલીફ પડે છે, પણ વાંધો નથી આવતો, સરસ થઈ જાય છે. આવી મીડિયમ થીક એવી આપણે પૂરી વણીને તૈયાર કરી લેવાની છે. અને હવે એક ધારદાર સરસ ઢાંકણું હોય કે કોઈ એવો બાઉલ હોય અથવા તો એવો ગ્લાસ હોય તો એની મદદથી આપણે આની નાની નાની પૂરી કરી લેવાની છે. સાવ નાની નાની આપણે સિંગલ વણવા જઈએ તો બહુ જ વાર લાગે છે અને મજા પણ નથી આવતી. એટલે આવી રીતે મોટી પૂરી બનાવી અને આવી રીતે રાઉન્ડ શેપ આપી દેવાના છે. આનાથી કામ પણ ઇઝી થઈ જશે અને બધી જ એક સરખા માપની બનશે અને કામ સરળ થઈ જશે આપણું. તો મેં અહીંયા એક ગ્લાસની મદદથી આવી રીતે પૂરીને કટ કરી લીધેલી છે અને વધારાનો જે ભાગ રહેલો હોય એ આપણે ધીમે રહીને કાઢી લેવાનો છે. તો એક ઓરસિયા ઉપર આપણી 4 પૂરી એકસાથે બનીને તૈયાર થઈ જાય છે. તો આવી જ રીતે આપણે બધી જ પૂરીને કરી લેવાની છે અને એક પ્લેટમાં કાઢતું જવાનું છે. પછી આપણે એકી સાથે બધી પૂરીને તળી લઈશું. પહેલાં વણીને આવી રીતે રાખી દેવાની છે. તો તમે જોઈ શકો છો, પૂરી આપણી સરસ મજાની બધી જ વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક સાઈડ તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય પછી આપણે એમાં સહેજ લોટ નાખી અને જોઈ લેવાનો છે. તરત ઉપર આવી જાય તો આપણું તેલ સરસ આવી ગયું હોય, સરસ ગરમ થઈ ગયું હોય.
તો તેલ આપણું સરસ ગરમ થઈ જાય પછી આપણે 1 બાય 1 બધી પૂરી આની અંદર એડ કરી લેવાની છે. પૂરી થોડીક ફૂલાશે એટલે આપણે એકદમ કઢાઈ ભરીને પૂરી નથી એડ કરવાની. 5થી 6 જેવી પૂરી આપણે આમાં એડ કરી લેવાની છે. અને આ પૂરીને નાખશું તરત જ ઉપર આવી જશે અને ઉપર આવે એટલે એને એક વખત આવી રીતે 1 થી 2 વખત ફેરવી અને તરત જ બહાર કાઢી લેવાની છે. અને કડક નથી થવા દેવાની કે એકદમ લાલ કે બહુ અતિશય પકવવાની નથી હોતી. તમે જોઈ શકો છો. નાખી અને તરત જ આપણે કાઢી લેવાની છે. અને 1 મિનિટ પણ નથી થતી આ પૂરીને તળાતા. તેને એક પ્લેટમાં કાઢતું જવાનું છે. અને ગરમ ગરમ પૂરી હોય ત્યારે આપણે એક પ્લેટમાં કાઢતા જઈ અને એકબીજા ઉપર ઉપરા ઉપરી મૂકતા જઈ અને એને દબાવી લેવાની છે, જેથી કરીને આપણી આ ફૂલાયેલી પૂરી એકદમ સોફ્ટ રહે, કડક ના થઈ જાય અને એનો શેપ બદલાઈ ના જાય. એટલા માટે આપણે આવી રીતે પૂરી બધી જ કાઢી અને ઉપરા ઉપરી આવી રીતે મૂકી અને દબાવતા જવાનું છે. તો બધી જ પૂરી આપણી આવી રીતે તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એક સરખા માપની અને સરસ મજાની બજારમાંથી લાવી એ ટાઈપની પૂરી ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. આ પૂરીને આપણે થોડીક વહેલા બનાવી લેવાની છે. ત્યાર પછી આપણે જ્યારે આલુ પૂરી બનાવવાની હોય ત્યારે આપણે બટાકા અને વટાણાને બાફી લેવાના છે. અહીંયા મેં 7 થી 8 નંગ જેવા બટાકા લીધેલા છે અને થોડાક વટાણા લઉં છું. અને સૂકા વટાણા હોય તો પણ ચાલે, પણ અત્યારે ફ્રેશ વટાણા મળે છે એટલે મેં તાજા લીલા જ વટાણા લીધેલા છે. વટાણા ઓછા રાખવાના છે, તમને જેટલા પસંદ હોય એ પ્રમાણે એમાં એડ કરવાના છે. બટાકાને સરસ મેં ધોઈ અને કુકરમાં લઈ લીધા હતા. એની અંદર પાણી નાખી અને આપણે 3 વિસલ કરી લેવાની છે. 3 વિસલ કર્યા પછી તમે જોઈ શકો છો આપણા બટાકા અને વટાણા સરસ બફાઈ ગયા છે. એને એક કાણાવાળા બાઉલમાં કાઢી નિતારી અને સરસ ઠંડા થાય પછી આવી રીતે છાલ ઉતારી અને લઈ લેવાના છે. છાલ એની ઉતારી દઈએ પછી બટાકાને આવી રીતે એકદમ ઝીણી ઝીણી સાઈઝમાં કટ કરી લેવાના છે. અને થોડું ગ્રેવી ટાઈપ થઈ જશે તોય વાંધો નહીં, કેમ કે આપણે રગડો જ બનાવવાનો છે. તો આ એકદમ મીડિયમ એવા કટિંગ કરી લીધેલા છે. અને એક વાટકીમાં વટાણા પણ મેં લઈ લીધેલા છે. એને થોડાક ચમચાની મદદથી આવી રીતે પ્રેસ કરી લેવાના છે એટલે એકદમ આખા વટાણા ના લાગે અને રગડાની અંદર સરસ મિક્સ થઈ જાય. એટલા માટે આવી રીતે થોડાક પ્રેસ કરી અને ઝીણા કરી લેવાના છે. હવે આ બંને તૈયાર કરી અને આપણે એક બાજુ કોકમની ચટણી બનાવી લેવાની છે. આલુ પૂરીમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ કોકમની ચટણી જ હોય છે. કોકમની ચટણી બનાવવા માટે આપણે આવી રીતે કોકમ લીધેલા છે. એને સરસ 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને એક બાઉલમાં લઈ એમાં થોડુંક પાણી નાખી અને ઉકળવા માટે મૂકી દેવાનું છે. 5 થી 6 મિનિટ ઉકાળ્યા પછી એને આપણે પીસી લેવાની છે. તો તમે જોઈ શકો છો સરસ આપણી કોકમની આવી રીતે ઉકાળીને લઈ લીધેલા છે. હવે એક મિક્સર જારની અંદર આપણે પાણી સહિત એને એડ કરી લેવાના છે અને એની અંદર આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. તો મેં એની અંદર ધાણા જીરું લીધેલું છે, સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે, ચપટી હળદર લઉં છું. હળદર ઓપ્શનલ છે, હળદર ના લો તો પણ ચાલે, પણ એકદમ કાળા કલરની ચટણી ના લાગે એટલા માટે મેં હળદર નાખેલી છે કે જેથી એનો કલર સારો આવે. અને 1 ચમચી મેં મરચું એડ કરેલું છે અને થોડોક એવો ગોળ એડ કરવાનો છે. ગોળને મેં કાતરીને આવી રીતે ચપટી જેવો લઈ લીધેલો છે અને થોડુંક પાણી નાખી અને મિક્સરમાં આપણે સરસ પીસી લેવાની છે. તો તમે જોઈ શકો છો કોકમની ચટણી બનીને આપણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આ ટાઈપની બનાવવાની છે. એકદમ પાતળી પણ નથી બનાવવાની અને એકદમ જાડી પણ નથી બનાવવાની. પાતળી બનાવશું તો પૂરીની અંદર નાખીએ તો રેલાઈ જાય છે, એટલે આવી થોડીક આપણે થીક જ રાખવાની છે. જો આની અંદર હળદર ના નાખી હોય તો આ એકદમ ડાર્ક કલરની થાય છે, પણ એકદમ ડાર્ક કલર આપણને પસંદ નથી હોતો એટલે થોડીક મેં હળદર નાખી દીધેલી છે. હવે આપણે આલુ પૂરીમાં ખાવા માટે ઉપરથી એડ કરવા માટે ડુંગળીને લઈ લીધેલી છે. એને સરસ આવી રીતે છોલી અને આપણી પાસે જે આ ખમણી આવે કે છીણી આવે છે જે આપણે કાતરીને ઉપાડતા હોય છે એની અંદર આપણે આવી રીતે ખમણી લેવાની છે. આપણી ડુંગળીને જે આપણે વેફર પાડીએ છીએ એ ચિપ્સની અંદર આપણે આને પાડવાની છે. તો તમને હું બતાવું છું કે આપણે આની સરસ ગોળ રિંગ જેવું થશે અને એ ટાઈપની ડુંગળી આપણને સરસ દેખાવમાં પણ સારી લાગતી હોય છે અને બહુ મજા આવે છે એવી ડુંગળી. તો એને આવી રીતે તમારે કરી લેવાની છે.
તો તમે જોઈ શકો છો એકદમ આવી રીંગ રીંગ જેવી આપણે ડુંગળી તૈયાર થઈ ગઈ છે. બધી જ ડુંગળીને આવી રીતે આપણે ખમણી લેવાની છે. તો બધી ડુંગળી આપણી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. તમે ગમે તે જગ્યાએ આલુપૂરી ખાજો એમાં આવી જ સેમ ડુંગળી હશે. એકદમ પાતળી ચિપ્સ થાય છે એટલે ખાવાની પણ મજા આવે છે ને દેખાવમાં પણ સરસ લાગે છે. હવે મેઇન વસ્તુ કે આપણે જે આલુપૂરીમાં ઉપરથી મસાલો નાખીએ છીએ એનો વઘાર કરી લેવાનો છે. તો તેલને આપણે અહીંયા ગરમ કરવા મૂકી દીધેલું હતું. 2 પાવડા મેં તેલ લીધેલું છે. તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું એડ કરવાનું છે. જો તમને જીરું ફાવતું હોય તો જ એડ કરવાનું, નહીં તો આ મસાલાની અંદર આપણે જીરું ના એડ કરીએ તો પણ ચાલે છે. પણ હું એડ કરું છું કેમ કે શેકાઈ ગયેલા જીરાનો ટેસ્ટ સારો આવે છે એટલા માટે. બાકી ના નાખીએ તો પણ ચાલે છે. આની અંદર તમારે આદુ મરચાં લસણની પેસ્ટ નાખવી હોય તો પણ ચાલે, પણ એનો ટેસ્ટ થોડોક ઓડ આવે છે એટલે હું આદુ મરચાં અને લસણની પેસ્ટ આમાં નથી એડ કરતી. હું ડાયરેક્ટ વઘાર મારી અને આવી રીતે વટાણા જ એડ કરી લઉં છું. પછી ટેસ્ટ પ્રમાણે મીઠું અને હળદર, ચમચી મરચું એડ કરી દીધેલું છે. ધાણા જીરું પણ આપણે આ જ સમયે લઈ લેવાનું છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આપણે જે બટાકાને ઝીણા ઝીણા કાપીને રાખ્યા હતા એ બટાકા પણ આપણે આની અંદર એડ કરી દેવાના છે અને સરસ મજાના મિક્સ કરી લેવાના છે. આવી રીતે થોડાક નાના કરતું જવાનું છે અને ભાગતું જવાનું છે. અતિશય મોટા નથી રાખવાના, નહીં તો પૂરીની ઉપર પછી વધારે મોટા બટાકા હોય તો આપણે બીજી બધી વસ્તુ મૂકવામાં તકલીફ પડે છે. એટલે આ બટાકાને થોડાક આપણે આવી રીતે ઝીણા જ કરી લેવાના છે અને હજી થોડુંક પાણી નાખીને આપણે આને ઢીલા પણ કરવાના છે. એકદમ આવા ભાજી જેવા નથી રાખવાના. થોડુંક પાણી નાખી અને આવી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. આની અંદર બહુ અતિશય મસાલા આપણે નથી એડ કરતા કેમ કે એની ઉપર બધી ચટણીઓને એવું આવે છે, એનો જ ઓલમોસ્ટ વધારે ટેસ્ટ હોય છે. અડધી ચમચી જેવો ગરમ મસાલો મેં આમાં એડ કરી દીધેલો છે અને આનો કલર એકદમ સરસ લાલ લાગે એના માટે હું અહીંયા કાશ્મીરી મરચું એડ કરી લઉં છું. આ ખાવામાં ઓછું તીખું હોય છે પણ આનો કલર સારો આવે છે એટલે આપણે થોડુંક એડ કરીએ છીએ. અને જો તમને પીળા કલરનો મસાલો ગમતો હોય તો પછી કાશ્મીરી મરચું નહીં નાખો તો પણ ચાલશે. ઓલરેડી આપણે આગળ મરચું નાખ્યું છે એનાથી તીખાશ તો સરસ આવી જ ગઈ હોય છે. હવે આને થોડુંક પાણી નાખી અને આવી રીતે સતત ચલાવતા જવાનું છે એટલે આપણો રગડો એકદમ ઘટ પણ થઈ જશે અને સરસ મસાલા પણ આની અંદર ભળી જશે. તો રગડો બનીને આપણો તૈયાર થઈ ગયો છે. હવે લીલા ધાણા નાખી અને આપણે સરસ મિક્સ કરી લેવાના છે. લીલા ધાણાનો ટેસ્ટ પણ સારો આવે છે અને દેખાવમાં પણ બહુ જ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સુગંધ આવી રહેલી છે રગડામાંથી અને બધાની ફેવરેટ હોય છે આલુપૂરી. તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી આલુપૂરી કેવી બને છે. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આ રગડાને આપણે એક બાઉલમાં કાઢી લેવાનો છે અને થોડોક ઠંડો થવા મૂકી દેવાનો છે. રગડો આપણો ઠંડો થાય ત્યાં સુધી હું અહીંયા તમને ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં છું. તો આપણે જે પૂરી બનાવી હતી એ પૂરી લઈ લેવાની છે. આપણે બટાકાનો રગડો, કોકમની ચટણી, અહીંયા ખજૂર આંબલીની ચટણી લીધેલી છે, અહીંયા લીલા મરચાં અને કોથમીરની ચટણી, આપણે જે ડુંગળી ખમણેલી હતી એ લેવાની છે અને આવી રીતે સેવ લઈ લેવાની છે. જે પાતળી સેવ આવે એ એડ કરવાની છે. તીખી સેવ આવે બંને ઘણી વખત આપણે મિક્સ કરીને પણ એડ કરતા હોઈએ છીએ. એકલી તીખી એડ કરવી હોય તો પણ ચાલે, પણ આની અંદર અમે આ જ સેવ ઉપયોગમાં લઈએ છીએ. તો હવે સર્વિંગ પ્લેટની અંદર આપણે આવી રીતે પૂરીને ગોઠવી લેવાની છે. સરસ આપણી પૂરી ગોઠવાઈ જાય એટલે એની ઉપર આપણે સૌથી પહેલાં બટાકા વટાણાનો રગડો આવી રીતે મૂકતું જવાનું છે. બધી જ પૂરીની અંદર મૂકી દેવાની છે. આખી પૂરી ભરીને નથી મૂકવાનો, થોડોક મૂકવાનો છે. હવે આપણે આની ઉપર કોકમની ચટણી એડ કરી લઈશું. અને કોથમીર મરચાંની ચટણી આવી રીતે એડ કરી લેવાની છે. મેં કોથમીર મરચાંની ચટણી એડ કરીને એની ઉપર આવી રીતે ડુંગળી મૂકી દેવાની છે. ઉપરથી સેવ નાખી દેવાની છે. તો
તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની સુરતી આલુપૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને સેમ આવી જ રીતે તમે પણ આલુપૂરી બનાવજો, બહુ જ સરસ બનીને તૈયાર થશે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આલુપૂરી. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.